નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી ગયા છો, કોઈ પોતાનું રડાવે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, તમારા જીવનમાં કેટલી મુસીબતો છે એનાથી ફરક નથી પડતો, ફરક તો એનાથી પડે છે કે તમે એ મુસીબતોનો સામનો કરીને કેવી રીતે પોતાનો રસ્તો બનાવો છો। નંબર 2, જીવનમાં એકવાર સાચો ફેંસલો લો તો પછી પાછું વળીને ના જોતા, કારણ કે પાછું વળીને જોવાવાળા ઇતિહાસ નથી બનાવી શકતા। નંબર 3, ફક્ત દેખાવા માટે સારું હોવું એ ખરાબથી પણ ખરાબ હોય છે। નંબર 4, જ્યારે પોતાનાથી દોસ્તી થઈ ત્યારે ખબર પડી કે પોતાનાથી સારું મને બીજું કોઈ નથી જાણી શકતું। નંબર 5, એકલા જ પસાર કરવી પડે છે જિંદગીની કેટલીક સફર, કારણ કે દરેક સફરમાં હમસફર સાથે નથી હોતા। જીવન એ સતત ચાલતી રહેતી એક પાઠશાળા છે। અહીં દરરોજ નવા અનુભવ, નવી ભૂલો અને નવા પાઠ મળે છે। જે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે અને બીજાના અનુભવમાંથી સમજદારી મેળવે છે, એ વ્યક્તિ ક્યારેય જીવનને ડરતો નથી, જીવનથી ક્યારેય હારતો નથી, કારણ કે એને ખબર હોય છે કે હાર એ અંત નથી, પરંતુ એક નવો પ્રારંભ છે। તમારા દુઃખી થવાથી કે રડવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો, એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો। દોસ્તો, ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ના બદલાય, પરંતુ વર્તમાનની ખુશીઓ જરૂર છીનવાઈ જાય છે। એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે, જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો। કોઈને કંઈ ફરક નથી પડતો કે તમે કેવી પરિસ્થિતિમાં જઈ રહ્યા છો, તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે। પોતાના એ જ હોય છે જે કહ્યા વિના પણ સાથ આપે, બાકી કહ્યા પર તો અજાણ્યા પણ મદદ કરી જાય છે। સત્ય એ કડવું નથી હોતું સાહેબ, પરંતુ એ સ્વાદ અનુસાર ના મળે એટલા માટે ગળે નથી ઉતરતું। જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે ને, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે। કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, તેમ છતાં એ સૌથી પહેલાં પોતાનો જ ફાયદો જોશે। અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માગતા હોતા। સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં। છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં।
સમયને જીતવા માટે ધીરજ રાખવી પડે. જે વ્યક્તિ ધીરજ ગુમાવે છે ને એ રસ્તામાં જ અટકી જાય છે. ધીરજ ધરનાર વ્યક્તિ હંમેશા અંતે જીતે જ છે. કારણ કે એને ખબર હોય છે કે સારો સમય જરૂર આવે છે. માણસે મોટું બનવું હોય તો પહેલાં નાનું બનવાનું શીખવું પડે. અહંકારથી સંબંધ તૂટે છે અને વિનમ્રતા એ સંબંધોને જોડી રાખે છે. જે માફ કરી શકે છે એ સૌથી મોટો માણસ હોય છે દોસ્તો. એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસો એ હજારો અધૂરા પ્રયાસોથી વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. જીવનમાં ઘણીવાર એવું બને છે કે આપણે બીજાને બદલવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ સાચી સમજ એ જ છે કે બીજાને બદલી શકાય એમ નથી. બદલાવ એ તો માત્ર પોતાનામાં જ લાવી શકાય એમ છે. જ્યારે આપણે પોતાના વિચારો, પોતાનું વર્તન અને પોતાની નજરને બદલીએ છીએ ત્યારે આખી દુનિયા બદલાયેલી લાગે છે. લોકો એ વાદો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું, પરંતુ એ નથી જણાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા જોઈએ દોસ્તો. કારણ કે મૂડ સુધારવા માટે તો સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરી શકે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. જો દુનિયા તમારી નિંદા કરે છે તો સમજી જજો કે તમે કંઈક મૂલ્યવાન કરી રહ્યા છો. ખાલી ઝાડને કોઈ પથ્થર નથી મારતું, ફળથી ભરેલા ઝાડને જ લોકો પથ્થર મારે છે. એટલા માટે તમારી ચમકને ઓછી ના થવા દો, કારણ કે તમારી સફળતા જ એમની ઈર્ષ્યાનું કારણ છે. લોકો તમારી નિંદા ત્યારે જ કરે છે જ્યારે તમે એમના કરતાં આગળ નીકળી જાઓ છો. નિંદા એ દુઃખ નથી, એ એનો પુરાવો છે કે તમે કંઈક સારું કરી રહ્યા છો. એ લોકોની વાતોને હૃદયમાં ના રાખો, કારણ કે એમની વાતો તમારી પ્રગતિને રોકી શકે છે.
પણ તમારું મનોબળ તમને આગળ ધપાવશે. ખેડૂત માટે દરેક સવાર નવો સંઘર્ષ છે, પણ એ દરેક સાંજ નવા વિશ્વાસ સાથે પૂરી કરે છે. એને ખબર છે કે બીજને ઉગાડવું એટલું જ મુશ્કેલ છે જેટલું સ્વપ્નને સાકાર કરવાનું હોય છે. પણ એ આશા રાખવીને એ એની સૌથી મોટી શક્તિ છે. સાચા સંબંધો શબ્દો પર નહીં, પરંતુ લાગણીઓ પર ટકેલા હોય છે. કારણ કે શબ્દો ક્યારેક ખોટા સાબિત થઈ શકે છે, પણ સાચી લાગણી ક્યારેય પણ નકલી નથી થઈ શકતી. મનુષ્યની સાચી ઓળખ એના પૈસાથી કે એના દેખાવથી નથી થતી, પરંતુ એ મુશ્કેલીના સમયમાં કેવી રીતે વર્તે છે એમાંથી એની સાચી કિંમત જાણી શકાય છે. માણસ એ જ મોટો છે જે નાનો થઈને પણ બીજાનું દિલ જીતી લે. નમ્રતા એ એવી ચાવી છે જે દરેક હૃદયનું તાળું ખોલી શકે છે. ગર્વ એ તમને લોકોથી દૂર કરે છે, પરંતુ નમ્રતા એ લોકોના હૃદયમાં જગ્યા આપે છે. સંબંધ એ દોરી જેવો છે. દર વખત ખેંચશો તો તૂટી જશે. ક્યારેક ઢીલો મૂકી દેવાનું પણ શીખો. જ્યાં તમારું સ્થાન નથી ત્યાં બહેતર છે કે ખાલી જગ્યા છોડીને આગળ વધી જવું જોઈએ. લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જરૂરિયાત પૂરી કરો છો, પરંતુ સાચી કિંમત તો ત્યારે જ દેખાય છે જ્યારે તમે ખાલી હાથ હો અને છતાં તમારું સન્માન થાય. કદર એ દિવસ માટે સાચવો જ્યારે તમારી પાસે આપવાનું કશું ના હોય, છતાં તમને સાચા દિલથી માન મળે. જીવન એ હંમેશા એના ઉપર વિશ્વાસ રાખનારને જ સાથ આપે છે. જે લોકો પડકારોથી ડરે છે તેઓને તક ક્યારેય દેખાતી નથી, પણ જે લોકો દુઃખને પણ પાઠ માને છે તેઓ ક્યારેય તૂટી જતા નથી. સમય ખરાબ નથી, એ ફક્ત આપણું મન મજબૂત બનાવે છે અને પછી એ જ મન ભવિષ્યની જીત લખે છે. જો કોઈ પોતાનું હોય તો અરીસાની જેમ હસે તો પણ આપણી સાથે, અને રડે તો પણ આપણી સાથે. જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં. યાદ રાખો, એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે. સાચો માણસ એ નથી જે સામે સારા શબ્દો બોલે, પણ એ જ છે જે તમારી ગેરહાજરીમાં પણ તમારું સન્માન રાખે. માણસની ઓળખ એની વાતોમાં નહીં, પણ એની નૈતિકતામાં છે. સત્ય હંમેશા ધીમું ચાલે છે,
પણ અંતે જીતે છે. બહારનો અવાજ શાંત કરો અને તમારા આંતરિક મનને સાંભળો, કારણ કે સાચી દિશા તમારું અંતર્જ્ઞાન જ આપે છે. દુનિયા તો શોર મચાવે છે, પણ તમારું મન શાંતિથી સાચો રસ્તો બતાવે છે. વિશ્વાસ સૌથી મોટો ખજાનો છે, પરંતુ એ જ સૌથી નાજુક વસ્તુ છે. એક ખોટો શબ્દ, એક ખોટું વર્તન, એક ખોટું વચન આખો સંબંધ તોડી નાખે છે. સાચો માણસ હંમેશા વિશ્વાસને પ્રથમ સ્થાન આપે છે, પરંતુ બીજાઓ એ વિશ્વાસને તોડી નાખે ત્યારે એના દિલના ટુકડા થઈ જાય છે. છતાંય સાચા માણસે વિશ્વાસ કરવાનું છોડવું નહીં, કારણ કે એના વગર જીવન ખાલી બની જાય છે. દરેક માણસ પાસે એક સમય આવે છે જ્યારે આખી દુનિયા સામે ખોટી લાગે છે, પણ એ સમય તમને તોડવા માટે નથી, તમને ઘડવા માટે આવે છે. તમારી પીડા તમારી શક્તિનું બીજ છે. એને સહન કરો, કારણ કે એક દિવસ એ જ બીજ વૃક્ષ બનીને છાયો આપશે. જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય, એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે ના હોય, કંઈ પણ ફરક નથી પડતો. દોસ્તો, પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે. આજકાલ હવે એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે. જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ના હતો. પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એના પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ, એનાથી વધારે નુકસાન થયું છે. સમય કોઈની રાહ નથી જોતો. જો તમારે જીવનમાં કંઈક મોટું કરવું હોય તો આજથી શરૂઆત કરો. યોગ્ય સમયની રાહ જોતા ઘણા સપના જૂના થઈ જાય છે, પણ હિંમત રાખનાર માણસ સમયને પણ પોતાના પક્ષે કરી લે છે. એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે. કોઈ સાથ આપે કે ના આપે, પરંતુ ખુદ પોતે જ
આગળ વધતા શીખી જાઓ, કારણ કે પોતાનાથી વધારે સારું હમસફર તમારું બીજું કોઈ નથી હોઈ શકતું. માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ના મળે, પરંતુ ભવિષ્યમાં સમયની સાથે તેને સજા અવશ્ય મળે છે. હાલની પરિસ્થિતિ કેટલીય કઠિન હોય, પણ એ જ પરિસ્થિતિ તમને મજબૂત બનાવવા આવી છે. જીવન ક્યારે સરળ બનતું નથી, પણ તમે શક્તિશાળી બનતા જાઓ છો. દરેક મુશ્કેલીને એક પાઠ સમજી લો, કારણ કે એ જ પાઠ તમને તમારા સપનાઓ સુધી લઈ જશે. ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય, પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય, પરંતુ બધાના દિલ સાચવવા માટે બસ હસતા રહો. જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને બીજું જ વ્યક્તિ સારો લાગતો હોય, તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો. મિત્રો, કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો, એ જ માણસ તમારી કિંમત નહીં સમજી શકે. જીવનમાં જ્યારે પણ ખરાબ સમય ચાલી રહ્યો હોય ને, ત્યારે એ સમયમાં ગભરાવું ન જોઈએ, પરંતુ હિંમતથી એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને થોડી ધીરજ રાખવી જોઈએ, કારણ કે કોઈ પણ સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.